સુરત મહાસેવા યુથ ક્લબ તથા ગોંડલ ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં છેલ્લા 3 દાયકાથી અવિરત રક્તદાન કેમ્પનું ભગીરથ કાર્ય સેવા યુથ ક્લબ સુરત તથા ગોંડલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આજ રોજ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા અને 670થી વધુ રક્ત બોટલ એકત્ર થઈ હતી. સેવા યુથ ક્લબ હેઠળ સેવાનો યજ્ઞ પ્રજ્વલિત કરનાર ક્લબના પ્રમુખ અને સભ્યો આજથી 32 વર્ષ પહેલાં યુવાન અવસ્થા હતી, જે આજે પ્રૌઢ વયના થઈ ચૂક્યા હોવા છતાં સ્મૃતિના પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. તેઓએ આજે એવી જ તેમના માર્ગદર્શન હેઠળ યુવાનોની ટીમ તૈયાર કરી છે, જે પણ જાબાઝ સૈનિકો જેવા છે. આ મહારક્તદાન કેમ્પમાં રાજકીય મહાનુભાવો તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સેવા યુથ ક્લબના પ્રમુખ ડી.કે. પટેલે જણાવ્યું હતું કે આજ દિન સુધીમાં 28થી વધુ રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક કરી ચૂક્યા છીએ, જેમાં 800થી પણ વધુ રક્ત બોટલ એકત્ર કરી અલગ અલગ બ્લડ બેંકને આપી છે. દર વર્ષે રક્તદાતાઓને સન્માનપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે તથા સાથે મળીને 1400થી 1500 માણસો ભોજન પણ લઈએ છીએ. આવી રીતે સેવા યુથ ક્લબ સુરત 3 દાયકાથી અવિરત સેવારત છે. તેમની બીજી સેવાઓ જેવી કે દવાખાના, ગૌશાળા તથા પંખી પારેવાને ચણ તથા શિયાળામાં રોડ ઉપર નિરાધાર ગરીબ માણસોને ધાબળા ઓઢાડવાનું કાર્ય કરવામાં આવે છે. આ સામાજિક સેવાનો દોર સતત ચાલુ જ રહે છે. આ 32 વર્ષના સેવા યુથ ક્લબ દ્વારા નિસ્વાર્થ ભાવે આયોજન કરવામાં આવી રહ્યું છે અને એમનો અથાગ પ્રયત્ન આની અંદર 50 યુવાનો અને 50 સેવા યુથ ક્લબના મેમ્બરો દ્વારા 32-33 વર્ષના આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આમ તો દર વર્ષે 1000 આસપાસની બોટલો એકત્રિત થાય છે, પણ આ લગ્નગાળાના હિસાબે 800નો ટાર્ગેટ અમે રાખ્યો છે અને ઓલરેડી 700 ક્રોસ કરી ચૂક્યા છીએ. લાવવામાં તો જો આ ગ્રુપ એવું છે, હર હંમેશા આજે હું ઘણા વર્ષથી બ્લડ કેમ્પમાં જોડાઉં છું અને આવું છું, તો આ ટીમના સભ્યો એવા અમારા મિત્ર જે કિશોરભાઈ દુધાત છે, એ પણ અવિરત જાગૃત એટલે કે ગ્રીન આર્મીમાં પણ અવિરત સેવા આપે છે વૃક્ષરોપણ માટે. તેમજ સાથે સાથે આ કાર્યક્રમમાં જે કહેવાય નિસ્વાર્થ સેવા કહેવાય, આમ કાંઈ આશા અપેક્ષા કોઈ હોતી નથી બ્લડ આપ્યા પછી, અને બ્લડ ક્યાંય કોઈ ફેક્ટરીમાં બનતું નથી. હર હંમેશા માટે આ નિસ્વાર્થ સેવા અવિરત જાગૃત થઈને આજની યુવા પેઢીને પણ આ અવિરત કાર્ય લાંબા સમય સુધી ચાલે એવા પણ આ યુવા ટીમ પાછળ તૈયાર કરી રહ્યા છે અને અવિરત ચાલી રહ્યું છે. બહુ સરસ મજાનો કાર્યક્રમ દર વર્ષે કરે છે, એનો હું ખૂબ ખૂબ આભાર માનું. મનસુખભાઈ, તમે કેટલી વખત બ્લડ કર્યું? મેં આજ સુધીમાં મારા જીવનની અંદર છેલ્લા 118 વાર બ્લડ દઈ ચૂક્યો છું. ખાસ કરીને અત્યારે જે રક્તદાતા છે તેને શું સંદેશ આપશો? રક્તદાતાને એટલો સંદેશ આપું કે ભાઈ બ્લડ દેવાથી કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી અને આપણી બોડી છે જે એ ખૂબ આપણે એક કહેવાય ને કે ભાઈ નિરોગી રહે છે અને કોઈ જાતનો પ્રકારનો આમાં તકલીફ પડતી નથી. એટલે હર હંમેશા બ્લડ દેવાથી આપણી બોડીને સારો એવો એક આપણે અહેસાસ થાય છે. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.